એવા અંકિડિયા મુકામે નિવાસ કરતા ભક્તો શ્રી રમેશભાઈના પટ આંગણે હવે ટૂંક જ સમયમાં જ્યોતરૂપી પરમાત્માની પણ વિદાયગીરી છે, પણ તેમજ રમેશભાઈ તેમજ એમનો સગડો પરિવાર, એમજ ભત્રીજા સાથે એમનો પુત્ર પરિવાર, એમના સાથે ધર્મ સંગીની, કેમ કે એમનો હોય સહમત હોય તો જ થાય. એમાં અડધો ભાગ અમારી માતાઓ બહેનો લે ને તાદા આવું કાર્ય થાય, પછી નહીં કરવાનું રહેવા દો એમ કહેતા કેન્સલ હોય કરવું પડે. બોલીએ સદગુરુ મહારાજ. એટલે આ પરિવારને પરમાત્મા ખૂબ તનથી મનથી ધનથી ખૂબ સુખ શાંતિ આપજો, અને એવા દીકરાને પણ આજે તોડ્યો એને પણ એવા અમારા અંતરના આશીર્વાદ કે પરમાત્મા ખૂબ ભણે ગણે અને ખૂબ આગળ વધારે. કેમ કે આવું ભગીરથ કાર્ય કરવું તો પછી પૈસા તો બધું જોડે હોય જ છે સાહેબ, પણ આવામ તો કોક વાપરે. ધન મળ્યું પણ જો ધર્મ ના કર્યું, માનવનો દેહ મળ્યો પણ કદાચ કોઈની સેવા ના કરે, આ માનવ દેહ માથે પડે એવું છે. બોલીએ સદગુરુ. અને કદાચ મળે ને તો આવની અંદર વાપરજો. આપણા વડીલો વેરીની અંદર પોણી એવું લેખતા, ત્યારે જ્યારે ડોરો નીકળે ને તાજ ચોખ્ખું આવે. જે કુવાનું પાણી કદાચ ભરતા હોય ને અને એ કુવામાંથી જો પાણી ભરવાનો બંધ થાય ને તો એ કુવો અવળ થઈ જાય. એટલે કદાચ બેંકની અંદર પૈસા હશે ને, બેંકની અંદર તો ઘણાય હોય છે, પણ આપણા જ્યાં સુધી આપણા ખાતામાં ના હોય ને ત્યાં સુધી ઉપાડાય નહીં સાહેબ. પાછી બેંકોમાં તો ભરેલા જ છે. તેમ આજે આવો અવસર રાખ્યો ને જો એમના ખાતાની અંદર પરમાત્મા પુણ્ય એવું એમના ખાતાની અંદર જમા કર્યું. નહીં કહેવાય છે ક્યારે કે મરણ થાય ને ભજન ગાય ને તાકે પરોનિયા ભજી લેને કીર્તા રાતો સપનું છે સંસાર, પણ પછી યાદ કરે હોય તો લગન યાદ કરવા જેવું છે. ધન દોલત ને માલ ખજોના પુત્ર ને પરિવાર સર્વ તજી તમે ચાલ્યા જશો, પછી ખાશો જુમનો માર. તઈ જઈ લગન છે ને તઈ લગન વાપરજો. પાછા એવું નથી કે વાપરી જ કાઢવાનો, સોરોનારો રાખવાનો, પણ વરહે બે વરહે બને ને તે વાપરજો. જીવ આવ્યો ને ત્યારે ઘણી આઝાદી કરી છે પરમાત્મા જોડે, એવું સંતોનું કેવું છે. પણ અહીંયા આયા પછી ભાષા બદલી કાઢી. બાજી અમેરિકામાં જન્મે, ચીનમાં જન્મે કે દેશના ખૂણે જન્મતો હોય, પણ શબ્દ રડે ને આ એ પછી ઇંગ્લિશ ને ચાઇનીઝ ને ગુજરાતી ને હિન્દી એ ભાષા બધી પછી આવે. બાકી દેશ ભલે 200 ને કેટલા દેશ છે જોણે, એ બધા દેશોમાં જે બી ખૂણે જન્મે ને પણ રડે ને જ્યારે છોકરો, તારે હું અહીં ને તું તઈ. અને આયો તે દાડ મેં પટેલ હતો, બોમન હતો, હરિજન હતો કે નાયક હતો, તે દાડે કશું નતું. અને અહીંથી જેમ મોટો થયો ને એમ હાચું ભૂલી જો ને અહીંનું પકડાઈ ગયું. બોલીએ સદગુરુ. એટલે કેમ કે આપણું જ બનાવેલું નામ કદાચ આપણને ગોથો ખવડાવે તો નિજ નામની વાત તો થોડીક દૂર તો છે જ સાહેબ. દૂરે છે નજીકે છે. સંતોની કદાચ નજીક જતા રહીશું તો નજીક પણ છે. બધોને ઓળખતા ઓળખતા કદાચ આપણે પાછા વરીને, કેમ કે આપણે જઈ બૂમ પાડે તો હાય હાથ રાખી, કાકા કહેતોય હોવ, મોમા કહેતોય હોવ, દીકરો કહેતોય હોવ, માહા કહેતોય હોવ, તો નક્કી કરવા જેવું જ છે ખરેખર અમે છે. હું આયા તા કે નનોમી, આયા તા અનોમી, ગયા તા નનોમી, તો વચ્ચે નક્કી કરવા જેવું છે ને. બોલીએ સદગુરુ. આયા તા અનોમી કીધા ને ગયા તા નનોમી, કાઢા તા નનોમી જ કહેશે ને. અને વચ્ચે નક્કી કરવા જેવું છે. બાજી આવડી ખીસી કરીને આપણે એટલા ઘણોનું એવું પણ કહ્યું, માનવ દેવ જેવો
અવતાર નથી, પણ જેટલી મોનાને ઉપાધિ છે એટલી કોઈ જીવો નહીં. એમને સેબાજી મોહારો ભરવાનો, લગ્ન કરાવવાનો, 12મો 13મો કરાવવાનો. માણસને જ એટલું બધું છે, એને જેટલી ઉપાધિ છે ને એટલી કોઈ જ નહીં. પણ ભાગ્ય બળો મનુષ્ય તન પાવો. જીવનમાં કદાચ કોઈ સંત સાધુ મળી જાય ને અને પોતાનો અનુભવ કરાવી દે, બાજી આવડી ખીસી કરે ને, જે દાડ આપણા વડીલો આવા બાળપણની અંદર જન્મ થાય ને, તમારી માતાઓ જબલું હોય, એને કોઈ દાડે ખિસ્સું આવતું નથી. અનજાયતા કફરને હોય આવતું નથી. વચ્ચે જ ખિસ્સો ચોર ખિસ્સો બધો પહેજો. આવડા ખિસ્સું હો વરસ જીવીને જાય ને તોય આવડું ખિસ્સું ભરાતું નથી. આપણે એટલા જીવન જીવીએ એવું નહીં, પશુ પણ જીવે છે. ભૂંડો કદાચ 10 બચ્ચો દલારે, કૂતરી કદાચ 8 ભટુરિયા દલારે, મરઘી હોલ બચ્ચો પલારે. આપણે એક બબે તૈન હશે. બોલીએ સદગુરુ. આપણે માણસ બન્યા છે, ભલે જીવનમાં આગળના થોડુંક જીવીને જવાનું, પણ ખૂબ સારું જીવીને જજો. કબીર સાહેબે કીધું, જબ હમ આયા જગ હસે હમ રોય, એસી કરની કર ચલો હમ હસે ને જગ રોય. કોકના હૃદયની અંદર તિરાડ પડવી જોઈએ અમુક જો એમ, એવું તો જીવનમાં વસાવજો. બાકી મરી જવાનું ને એ મોટી વસ્તુ નહીં. મૃત્યુ એક પલના ઓખે આવી જશે, પણ વચ્ચે કેવું જીવીને જ્યાં ને એ નક્કી કરવા જીવશો. વચ્ચે કેવું જીવન જીવીને જવું એ સમજ્યા વિનાનું જીવું જીવો વરાસ 1000, સમજીને જીવો ઘડી તો એક બેડો પાર. ઓછું જીવનમાં જીવીને જજો, પણ ખૂબ સારું અને સુંદર. કોકને ગમે એવું, કોકને ના ગમે એવું નહીં. આજુબાજુ કોકને ગમે એવું જીવન જીવજો. ભક્તિ કરવાની છે, આત્મા જ્ઞાન પણ મેળવવાનું છે, પણ પરિવારની અંદર, સમાજની અંદર કેવું જીવન જીવવું એ પોતે દરેકે કિંમતવાળું જીવન જીવીને જજો. બાકી સારું જીવન જ્યાં હશે ને, ગયા પછી કોક આશીર્વાદ આલે એવું જીવન જીવજો. ગયા પછી ગારો દે એવું જીવન નહીં જીવવાનું. કેસે ને ઘણા જ્યાં તો અહીંથી આગો જજો પણ પાછો આવતો ના હોય એવા કોઈ નથી. પણ કદાચ કોઈની આદત હોય, સાહેબ ભલે ઓછું જોજો જીવનમાં, પણ સારું જોજો. થોડુંક જોજો પણ સારું. કદાચ કોઈક ગાડી લાવે બાજુ, તો ગાડી લાવ્યો છે પણ હપ્તા કઈથી ભરશે? આવું બાજુવાળો લાવે ને આમ તાકાત હશે તા લાવ્યો છે, એ પેટ્રોલ બારે ને આપણે લોહી બારવાનું. તો એ જોવામાં ફેરશે. કૃષ્ણ ભગવાનને, દુર્યોધનને કૃષ્ણ ભગવાન હતા તો એને ગોવારીઓ કીધેલો, અને દ્રષ્ટિ ફેર યુધિષ્ઠિર અને કૃષ્ણ પાંડવો એને ભગવાન માનતા હતા. આ દ્રષ્ટિમાં ફેરશે, પણ જીવનમાં સંગાતી પણ હારા બનાવજો. જેવા બનવું હોય એવાનો સંગ કરજો, અને એવા જ જોડે બેહવાનું. પેલાનું બગાડવાનું છે એમ જો કે એટલે જોન લેવાનું એક દાડે આપણું બગાડશે ને બગાડશે. આપણા કરતા ઘર બનાવતો હોય તો કહી દેવાનું, મારા કરતા 1 ફૂટ ઊંચું લેજો, પૂરનપૂરી મારે નેચું પડ્યું તું ઊંચું રાખજો. ઊંચા વિચાર જીવનમાં લાવવાના, કોઈ દાડે નીચું પડે નહીં. ઊંચું પડે ને પડે, અવશ્ય પડે. સમય જતે માણસ આગળ વધ્યા વગર રહેતો નથી. અને જીવનમાં ઓછું બોલજો પણ સારું બોલજો. હાહુની વાણી કદાચ હુને ગમે, હુની વાણી હાહુન ગમે, પરિવારની વાણી પરિવારની અંદર ગમે. સત્ય પ્રિય અને હિતકારી વાણી બોલવી. કોકને બોલેલું કોકને પસંદ પડવું જોઈએ. બોલાવવામાં ઘણો ફેર છે. કદાચ શકુની મોમાની અંદર જીબદ હતી પણ આખું મહાભારત ઊભું કરેલું. એટલે હંમેશા મીઠમાં મુખની અંદર અમૃત પણ છે અને ઝેર પણ છે. અને જીવનમાં ઓછું ખાજો પણ સારું ખાજો. હું કેવું, કદાચ શાસ્ત્ર બાર લેતા હોય તો કદાચ અહીં ના આવો તો વાંધો નહીં, પણ દિલથી મૂકી દેજો. નહીં કે એનો અખાતરો કરવો હોય તો ભેંસને એક ભારો બાંધીને ચાર લાવવાનો અને 1-2 ઓકડાનો પોણો નાખજો અંધારાની મય, અને એનો ટ્રાય લેજો ખરેખર ખાય કે ના ખાય.
એ ઓકડાનો પોનો અંધારામાં છે ને તોય ટારી મેલશે પ્રભુ, તોય ના ખાય, ચાર ખાશે. પશુ કદાચ એટલું જોનતો હોય હું ખવાય ને હું ના ખવાય, તો આપણે તો મનુષ્ય બ્રહ્મનું ભોજન જમનારા, આપણાથી એવું કઈ લેવાય નહીં. એ તો અનબોલું છે ને, બાધા રાખે તો એવાની બાધા રાખે. કોઈ વાઘની સિંહની રાખે છે? નહીં રાખતા. પેલું બચારું બનતું નહીં એવાની આકીન લે છે. એટલે એવું કદાચ જીવનમાં ખોન તોય ઓછું ખાજો પણ સારું ખાજો. રોગ થાય એવું ખાશો નહીં, કલેશ થાય એવું બોલશો નહીં, અને પાપ થાય એવું કમાવાનું નહીં. અને જીવનમાં ઓછું પીજો પણ હારું પીજો. ઘરમે ઝઘડા ગલાવે ને એવું પીતા નહીં હોય. કારણ કે બધા સંતો જેવા જ છે, પણ કદાચ ઘણો છૂપકે છૂપકે હોય છે. રાતે રાતે લંગરીઓ નાખી દેવાનો, દાડે ઉતારી દેવાનો. એટલે આપણું ઘર બગાડે, આપણા પરિવારના દુશ્મન આપણે બનવાનું નથી. આપણા પરિવારના દુશ્મન આપણો ઘર રજાડવાનું આપણે બનવાનું નથી. આપણો ઘરનો પરિવાર સુખી થાય અને આપણો ઘરનો પરિવાર આગળ આવે એવું જ વસ્તુ વાપરજો. અને અમારી ખાસ વિનંતી છે સાથે કે પરિવારની અંદર અમારી નાથી જે ભગવાનને માનતા હોય કરજો, માનજો, ભગવાનની સેવા કરજો. પણ ઘરમાં મા બાપ હોય તો મા બાપની સેવા કરજો. જરૂરી વસ્તુ છે પહેલી. જેને જેને મા બાપ અને સંતોની સેવા કરીને એને ભગવાનને હોદતા હોદતા આવવું પડ્યું છે. જલારામે કરીને ભગવાન સામેથી આવ્યા છે. શેઠ સંગાડસા અને ચંગાવતી રાણી એયા કર્યું છે ને સંતોની સેવા મા બાપની, ત્યારે ભગવાનને હોમે ચાલીને આવવું પડ્યું છે. ભગવાન એક બે નહીં, ચાર ચાર કદાચ માવતર ઠાર્યો. કૃષ્ણ ભગવાને જેલમાં અવતાર ધારણ કરીને ચાર ચાર મા બાપોને ઠાર્યો છે. તો આપણે એટલો બધો નથી, બબેદ હોય છે. બાકી જીવનમાં જો મા બાપની ઓતડી કગડીને કોક દિવસ, અને જો એનું અંતર બોલી જો ને તારું આમ થશે, તો કોઈની આ દુનિયાની તાકાત નથી કે તમને એ દુઃખમાંથી મુક્ત કરે. એટલે જીવનમાં કોઈ દિવસ મા બાપની ઓતડી કગરાવતા નહીં. અને જો મા બાપની ઓતડી રાજી રાખજો. કોક દાડે લોટો પોણી આલજો, ખાવાનું આલજો, બને તેટલી સેવા કરજો. આપણાથી જુદું રહેતું હોય ને તોય રોટલો આલી આવજો. સારું બનાવેલું હોય ને તો ગુણો આલી આવજો. કેમ કે દીકરીઓ પણ છે, એટલે દીકરીઓને પણ ખાસ વિનંતી છે. આપણે કદાચ આપણા જીવનથી મા બાપ જોડે વધારે નહીં, ખાલી 17 થી 18 જ વર્ષ જીવવાનું છે. દીકરી એક ઘરેનું છે. જો એને સારું ઘડતર કરીએ ને તો મા બાપની પણ ઇજ્જત જાળવે અને સાસરી પક્ષવાળાની પણ જાળવે. જીવનમાં ગમે તેવો બાપ હોય બે વાર રડે. એક તો જ્યારે દીકરી ઘર છોડે ત્યારે, અને બીજી વાર દીકરો તર છોડે ત્યારે. બાકી કદાચ મહારાજોને પોંછે ની સાલો આલે હો, અમારું ના નથી આલજો, પણ આપણા બાપને કદાચ કકડો હરખો ના લઈ આલીએ, ધોતી હરકી ના લઈ આલીએ, તો એ ઉગે એવું લાગે. અહીંથી કદાચ રણુજા ચાલતા જ્યાં હોય ને આપણે કદાચ 56 જાતનો ભોગ ભગવાનને ધરાવતા હોય, અને આપણા મા બાપને આપણાથી રોટલો ના લાય ને તો એ રણુજા વાળો ના પાડ દે કે તારી મારે જરૂર નથી. અહીંથી કદાચ ગબડતો જ્યાં મેં કહું પાવગઢ જ્યાં હોય, પણ તઈ જઈને નારિયેલ વધેરીને 1500 ની ચૂંદડી ઉડાડો, પણ જો આપણી માએ કદાચ લોટો પોણી મોગે ના આપે ને, એ ચૂંદડી હોય પાછી મોકલાવે. કે જે જીવનમાં કરવા જેવું છે ને કરજો. અને આપણે પોતાની વાત નથી ખિસ્સાની. પ્રથમ કેને સમરીએ, કેના લીજીએ નામ, માત પિતા ગુરુ આપના, પછી અલગ પુરુષ કા નામ. આગળના સંતોનો નિચોડ છે. અને આવું ખૂબ ધન વાપર્યું, ખૂબ ધન્યવાદ છે. એક દિવસ એક ભાઈએ હમળીનું તાળના ઝાડ ઉપર, ખજૂરીના ઝાડ પર ખજૂર લાગેલા, એટલે નજર પડી ખજૂર ખાવા જેવા છે. એટલે ભાઈ નીચેથી ચડવાનું ચાલુ કર્યું. અર્ધે ચડ્યા
આ પુણ્ય કોને કરાવે તે? બાકી પુણ્ય તો કાઠું લાગે છે. આ જીવને જેટલી સંપત્તિ આપો ને એટલી ઓછી પડે. રાખવાની છે, ના નથી, પણ જઈ કાઢવા જેવો 10મો ભાગ નથી. આપણે નથી કીધા, ગીતા બોલે છે કદાચ 10મો ભાગ નહીં વાપરે ને તો છેલ્લે તારા ઘરની અંદર કોરડ, કચેરીએ કોત, દવાખાને કોત, ઝઘડામાં કોત, તારા ઘરની અંદર આગ લગાડો, પણ 10મો ભાગ છોડો નહીં. હોય 10 રૂપિયા આપણા નથી, બને તેટલા કોઈને ભજન રાખી, ભજન ભાવ રાખીને જમાડજો. બાકી 12માનો કોઈ પ્રસાદ ખાતા નથી. આપણું પાણી નહીં પીતા, 12માનું પીવે છે. પડે કે નહીં ખાતા કે તઈ તમાકુ વાલો, તમે ગમે તેવું કરી બનાવો, જલેબી બનાવો, પણ મર્યા પછી એ ઘેર મેં કોઈ જમતા નથી. એટલે આવું હોય ને તઈ લગન એવું કશું નહીં. પારકું અન્ન પૂર્ણ હરી લે, ખવડાયેલું કોઈ દાડે ઉગ્યા વગર રહેતું નથી. એટલે અર્ધે ચડ્યો ને કુદરતનું કરવું એવું બન્યું કે નીચેથી હાફ ચડ્યો. આવો અધવચ્ચે ખજૂરીના ઝાડ પર હોય, નીચેથી હાફ ચડે, કેવી દશા થાય? પેલાનો જીવ અધર થઈ ગયો કે મારો વાલો આજે તો કજા થવા નહીં. કુદેશ તોય મરી જાશ અને ના કૂદું તોય મરી જશે ને. એમને એટલું જ નહીં, મારી જ વારું છે આગળ મોત અને પાછળ મોત. મારા તમારા જીવનની અંદર સાહેબ તેરો ડર તો લાગ્યો એક પલકો. મારું તમારું જીવન એક ઓખના પલકારાની વચ્ચે ચાલે છે. આ શ્વાસ બહાર નીકળેલો પાછો રિટર્ન થાય કે નહીં એનું પણ નક્કી નથી. ને આપણે અહીંથી કોઈ બી હોય એક તલવાર લઈ જવાય એવું નહીં. હોનાની લંકા વાળો હોય ને તો પણ એનાથી એક તલવાર જેવું લઈ જવાય નહીં. ખાલી સિર્ફ પુણ્ય એટલું જ વસ્તુ છે કે લઈ જઈ શકાય, બાકી એક હોય નહીં. અને મેં અહીં સાહેબ કદાચ આપણે મોટી ધારાસભ્ય હોય, કદાચ મોટી પોસ્ટ વાળા હોય, પણ એમને કોઈ દાડ એ બનાવી નહીં હોય કે અહીંથી આ દેહ તાગ્યા પછી મેં ત્યાં તૈયાર કરી મેલ્યો. એના માટેનું જ આ ભજન છે. એ તૈયારી અહીંની છે, આ ભજન નહીં. એટલે વચ્ચે ચડ્યા અને નીચેથી હાફ ચડ્યો. એટલે એ ભાઈને નક્કી થયું કે હવે હું કરું. એટલે આકીન લઈ લીધી ભાઈ કે ભગવાન જો કદાચ આને કોઈ કારણોસર આ હાફ જો પડી જાય કે કોક આને લઈ જાય તો આખો ગોમ જમાડીશ. અને ભગવાનનું કરું બન્યું એવું. હમણી આવી ઉડીને આઈ એટલે સીધી હાફને ઉઠાઈ લીધો. એટલે પેલા હાશ એમ થઈ ગયો કે હવે વાંધો નહીં. પણ એનો ફફડાટ જો નહીં, ઘણી જીવનની અંદર ભ્રમણાઓ છો ને ફફડાટ જતો નથી. આપણું જ બનાવેલું છે તોય આપણને બીક લાગે છે. તનમો તપાસીના જોયું અભાગી જીવ. કેમ કે આ ખોટું નથી. જે રામ અને જે ભોળાનાથ મંદિરની અંદર બેહાડ્યા છે ને જે કૃષ્ણ મંદિરની અંદર બેહાડ્યા છે ને એ હૃદયની અંદર બેહાડજો ને સાહેબ, તે દિવસ બેડો પાર થાય ને થાય. જે રામ મંદિરની અંદર બેહાડ્યા છે એક દાડે મારા તમારા હૃદય સુધી બેહાડજો અને એને અંતકરણમાં રાખજો. એટલે આ ભાઈનો ફફડાટ જો નહીં એટલે ઉતર્યો ફફડતો અને નીચે ઉતર્યા પછી બોલ્યો કે ભગવાન મેં બીકનો માર્યો આવું બોલી ગયો. જમાડીશ ખરો પણ 5 જ જણોને જમાડીશ. વચ્ચે કીધું આખું ગોમ જમાડીશ અને નીચે ઉતર્યા પછી એટલી જ વાર મેં બદલાઈ ગયો કે જમાડીશ ખરો પણ 5 જ જણોને જમાડીશ. અને ઘરવાળાને ઘેરજીનો હોંભરો છો જમવાનું બનાવો. અને અમારી માતાઓને પણ વિનંતી છે, કદાચ ગાયને કૂતરાને અને ખેતરમાં જો પંખી હોય કીડીઓને જેને ફાવે એ ગધેડાને આલશો ને તોય પુણ્ય લાગશે એવું કશું છે નહીં. ગીતાની અંદર છે જે હાથી ગાય ચાંડાલ અને કૂતરો જેની સમદ્રષ્ટિ થઈ ગઈ ને એ બધાની મય એક જ જુએ છે.
ભલે એનો અંગ જુદું છે, દેહને લીધે જુદું દેખાય, પણ જો સત્યના રૂપથી સાચા જ્ઞાનથી દ્રષ્ટિ મારીએ ને તો એક જ છતાં જુદું નથી. એ તો હવનું કર્મ ભોગવે છે. બાકી સાચા સ્વરૂપ ગુરુના જ્ઞાનની દ્રષ્ટિથી જુઓ ને તો બધાની અંદર એક જ છે, એ જુદો નથી. પણ દ્રષ્ટિની ગુરુની મળે ને તા બાચી આ ચોમડાવાળી ઓખો કોઈ દાડે એક દર્શન કરવા દેતી નથી. ધનગુરુ દેવા મારા સદગુરુ દાતા, સદગુરુ શબ્દ સુનાયો, આ દેહોની વાલા ખાલ કઢાવો. હોનાની ચોમડી ચડાવવા જેવી છે જ્ઞાનની. બસ એ ચોમડી મળે ને ત્યારે એક રૂપ દેખા રસબોસ થઈ, એક રૂપ રશિયાની હારે વાટ ના સૂજે બીજી વાત, હરિનો રસ. એટલે કદાચ ગમે તે હોય ટુકડો આપી દેવાનો, કોઈક માગન ભિખારી આવે ને તોય હાલ દેવાનો. ચંગાવતી રોણે તો કદાચ દીકરો વધેરીને જમાડ્યું, આપણાથી એટલું બધું ના થાય વાંધો નહીં, જે બન્યો હોય ને એ ટુકડો સમય થયો હોય તો હાલ દેવાનો. એટલે ઘરે જઈને પેલા ભાઈ પેલો બુનોને કીધું કે જમવાનું બનાવો, આપણે લાલ્યો છગન મગન કઈ જા બધા. તે જમાડ્યા ખરા પણ એના જ 5 સુરા જમાડ્યા. બોલીએ સદગુરુ. જમાડ્યા પણ એના જ 5 સુરા જમાડ્યા. સત્ય સનાતન. એટલે હવે એક નાની વાણી લઈ લઈએ. હરે નારે કરવો રે વાલાનું કરાનો સંગડો, હરે નારે કરવો રે વાલાનું કરાનો સંગડો, હરે નો કરો તો નરકે લઈ જાય, જ્ઞાન એને ના ભાવે રે. હરે નો કરો તો નરકે લઈ જાય, જ્ઞાન એને ના ભાવે રે. હા મૂર્ખ ઉપર વાલા ઘાટ ન ઉતરે, હરે મૂર્ખ ઉપર વાલા ઘાટ ન ઉતરે. હો ખોંડનીએ ખંડાય, બંધ રહ્યો આખો આખો. અરે બગલાને ના પાવે મોતીનો ચારો, અરે બગલાને ના પાવે મોતીનો ચારો. એ તો જીવડો ફરી ચરી થાય, મોતી એમને ના ભાવે રે. હંસલાને ના ભાવે જીવડો નો ચારો, અરે હંસલાને ના ભાવે જીવડો નો ચારો. અરે ના ગોલે કાદવનો ગારો, જીવડો વાલો ના ચરે રે. કુંવરને અજવાળો ના ભાવે, અરે કુંવરને વાલા સૂરજ ના ભાવે.
અરે પુણ્ય કર્મ રે વાલા જોઈ જે ના ઉજળા એ જીવ ગુરુ ચરણે જાય ફેરો ટાળવા જન્મનો રે સદગુરુ ચરણોમાં બોલ્યા પરસોત્તમ અરે મારો તારો મનવા મેલ માર્ગ લેવા સત્યનો રે મારો તારો મનવા મેલ માર્ગ લેવા સત્યનો રે કરો તો નર કે લઈ જાય જ્ઞાન